નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા ખાતે રામનવમી પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરાઈ ચર્ચા। પવિત્ર તહેવાર રામનવમીને ધ્યાનમાં રાખીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠક પીઆઈએમયુ મશીનની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં શહેરના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન રામનવમીની શોભાયાત્રાને લઈ વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। શોભાયાત્રાના આયોજન, માર્ગ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રામબોલ મંદિર દ્વારા રામનવમી નિમિત્તે બે અલગ અલગ શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે। આ બંને શોભાયાત્રાઓ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાઈ જાય તે માટે પોલીસ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં શોભાયાત્રાના આયોજકો સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને એકતા દર્શાવે છે। પોલીસ તંત્ર દ્વારા તમામ સમાજના લોકોને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।